જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ધોરણ 12 જેની અંદર વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરી રહ્યા છે। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે મિત્રો નીચી ખેત ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળો, તો આ વિડિયો લેક્ચરની અંદર ભારતની હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા શા માટે નીચી રહે છે, તો એની માટે સંસ્થાકીય કેટલાક પરિબળો જવાબદાર છે। તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી અને ખેતી કરે છે, તો ભારતના ખેડૂતો આ જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે ત્યારે તેને કેટલાક અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો અસર કરે છે। તો આવા પરિબળોને સંસ્થાકીય પરિબળો કહે છે। તો કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો અને સંસ્થાકીય પરિબળો કહેવાય। તો ભારતમાં ખેતી માટે આવા ઘણા બધા પરિબળો છે। આ બધા પરિબળો બાધાજન્ય એટલે કે અવરોધરૂપ હોય અને દેશના વિકાસને રૂંધતા જોવા મળે છે। તો કે આવા સંસ્થાકીય પરિબળોને કારણે દેશનો વિકાસ છે એ કૃષિ ક્ષેત્રને અવરોધવાના કારણે દેશના વિકાસને પણ અવરોધે છે। પરિણામે ઉત્પાદકતા નીચી રહે એટલે કે જે ઉત્પાદકતા હેક્ટર દીઠ ઉત્પાદકતા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે। અને આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીનદાર મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સુવિધા, જમીન માલિકીની પ્રથા, આ બધા કારણો છે એ સંસ્થાકીય કારણોનો સમાવેશ નીચી ખેત ઉત્પાદકતા માટેના ગણાઈ શકાય। તો આવા અવરોધક તથા નકારાત્મક પરિબળોને લીધે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે। તો જમીનદારી અથવા તો મહેસૂલી પ્રથાની અંદર આપણે જોઈએ તો જમીનદારી મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી એ પ્રથાઓની અંદર જમીનદારી પ્રથા, રૈયતવારી પ્રથા, મહાલવારી પ્રથા આવી ઘણી બધી પ્રથાઓ છે એ મુશ્કેલીરૂપ બને। તો ભારત દેશની આઝાદી સમયે ભારતમાં 3 પ્રકારની જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા પ્રચલિત હતી। તો આ 3 કઈ? તો પહેલું જમીનદારી પ્રથા, બીજું મહાલવારી પ્રથા અને ત્રીજી રૈયતવારી પ્રથા। જ્યારે આપણે નવા આઝાદ થયા ત્યારે આ 3 પ્રથાઓ છે એ આપણી ખેત ઉત્પાદકતા નીચી લાવવા માટેના મહત્વના કારણભૂત કારણો ગણી શકાય। તો આ પ્રથાઓ જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી। તો આ પ્રથાઓ છે એ જમીન ઉપર ખેતી ગણોતિયા એટલે કે જે મજૂરી કરતા હતા, જે ગણોત, જે લેબર વર્ક કરતા હતા અને જમીન વગરના ખેત મજૂરો હતા એના ઉપર જમીનદારો દ્વારા કરવામાં આવતી હતી। તો જમીન ઉપરનું ભાડું અથવા મહેસૂલ જેને આપણે સાંઠ કહીએ છીએ, તો ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો આની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો। તમે લગાન પિક્ચર જોયું હોય તો લગાનમાં બતાવે છે। તો જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદકતાનો એક મોટો ભાગ ભાડા અથવા મહેસૂલ સ્વરૂપે અથવા તો સાંઠ સ્વરૂપે ઉઘરાવતા અથવા તો ખેડૂતો પાસે માત્ર તેમનો જીવન નિર્વાહ થઈ શકે એટલું જ ઉત્પાદન રહેવા દેતા, બાકીનું બધું જ ઉત્પાદન ફરજિયાતપણે આ જમીનદારો છે એ જમીનદારો લઈ લેતા હતા। અને જેના કારણે ખેતી કરતા વર્ગને એટલે કે ખેડૂતોને અથવા તો ગણોતિયા કે મજૂરોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો અને એના કારણે આપણું હેક્ટર જે કુલ ઉત્પાદન થતું એ ઉત્પાદન કેવું રહેતું? નીચું। તો
તેઓ ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો અજમાવવા પણ તૈયાર નહોતા, કારણ કે ઉત્પાદકતા વધે એનાથી આ ખેત મજૂરોને કોઈ ફાયદો થતો નહીં, કારણ કે એની પાસે તો જીવન નિર્વાહ પૂરતી જ આવક રહેતી, બાકીની આવક તો આ જમીનદારો લઈ જતા હતા. પરિણામે ખેત ઉત્પાદકતાનું પ્રમાણ લગભગ એ સમયે આપણે નવા આઝાદ થયા ત્યારે સ્થિર રહેવા પામ્યું હતું. આમ કૃષિ ક્ષેત્ર એ દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાતોને આધીન એમાં જે કાંઈ વધારો થવો જોઈએ એ વધારો પ્રાપ્ત કરી શકાતું નહોતું કૃષિ ક્ષેત્રની અંદર, કારણ કે ભારતની લગભગ 60 થી 65% વસ્તી આજે કૃષિ ઉપર નભે છે. જ્યારે નવા આઝાદ થયા ત્યારે તો 70-72% લોકો કૃષિમાંથી પોતાની રોજીરોટી મેળવતા હતા. તો આઝાદી પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ખેડે તેની જમીનના કાયદા હેઠળ સલામતી અને શાંત એટલે કે ભાડું, આપણે જેને મહેસૂલ કહેવી છે, તો એ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. પણ આ બધા જ કાયદાઓ છે એ માત્ર ઓન પેપર રહ્યા હતા, પરંતુ આનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમાંથી મુક્ત કરી શકાયા નહીં, અને તેના કારણે નીચી ખેત ઉત્પાદકતાના પ્રશ્નો છે એ દિવસે ને દિવસે વિકટ એટલે મુશ્કેલ બનતા ગયા. હવે આવે છે ખેત ધિરાણ. તો ભારતમાં મોટા ભાગના ખેડૂતો એ ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, એટલે કે ભારતના મોટા ભાગના ખેડૂતો એ ગરીબ છે. તો ગરીબીનો સામનો કરતા હોવાથી જેમને દરેક પાકના વાવેતર અગાઉથી ખેત ધિરાણની આવશ્યકતા એટલે જરૂરિયાત રહે છે, તો એના માટે ખેડૂતોએ નવો પાક વાવવો હોય તો એને ધિરાણ લેવું પડતું હતું. જેના દ્વારા તો કે આ ધિરાણ દ્વારા તેઓ બિયારણ ખરીદે, ખાતર, જંતુનાશક દવાઓ આ બધાને ખરીદવા માટે સક્ષમ બનતા. પણ એની ધિરાણ લીધું છે એટલે જે કાંઈ પાછી આવક થઈ જતી એ ધિરાણ ઉપરનું વ્યાજ ચૂકવવામાં વહી જતી, એટલે ખેડૂતો છે એ ગરીબને ગરીબ પરિસ્થિતિમાં રહ્યા. તો આઝાદી પહેલાં આ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની ભૂમિકા સૌથી વધુ જોવા મળી છે. એટલે કે આજે જમીનદારો છે એ ખેડૂતોને વ્યાજે નાણાં આપતા, અને ત્યારે આવી નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંકો દ્વારા ખેડૂતોને આવી કોઈ સુવિધા કે સવલતો અપાતી ન હતી. તો વર્ષ 1951માં 71.6% ખેત ધિરાણ દેશના નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે આ મોટો હિસ્સો છે એ ખાનગી ધિરાણ કરતા ખેડૂતો અથવા જમીનદારો અથવા તો એવા જાગીરદારો હતા એના દ્વારા કરવામાં આવતા હતું. એટલે એના કારણે ખેડૂતો છે ખેડૂતોનું શોષણ થતું હતું, અને ખેડૂતો દ્વારા જે ખેત ઉત્પાદકતા વધારવી જોઈએ એ વધારી શકાતી નહોતી. જે ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને આ જમીનદારો કે જાગીરદારો પૂરા પાડતા હતા. આ ઉપરાંત એ લોકો હિસાબોમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરવાના પ્રયાસો પણ કરતા હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ બેંકોનું વિસ્તરણ કરતા આવા લોકોનું મહત્વ એટલે કે જે ખેડૂતોને વ્યાજે નાણાં આપવાવાળા લોકો છે એનું મહત્વ દિવસે દિવસે ઘટ્યું, અને સરકાર દ્વારા થતા એવા તમામ પ્રયત્નો એટલે કે સરકાર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા. આ પ્રયાસોને પરિણામે હાલમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું પ્રમાણ 27%, પહેલાં કેટલું હતું 72% સમથિંગ પકડવાનું, 71.6 હતું, પણ આપણે બગડો અને હાથનો આગળ પાછળ કરી નાખવાનો. તો 27% એટલે કે 50% કરતાં પણ ઓછું જોવા મળે છે. તો જ્યારે બાકીનું ખેત ધિરાણ જુદી જુદી વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો આમ સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી આ ક્ષેત્રની અંદરથી જે આવક એટલે કે જે કાંઈ નફો થાય આ નફો નહિવત થતો હોવાથી એટલે કે બહુ ઓછા પ્રમાણમાં થતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવામાં કે ખેતીજન્ય કામ કરવામાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે કોઈ પણ પ્રકારનો રસ રહેતો નથી. પરિણામે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. તો સાતું સંસ્થાકીય કારણ. હવે આવે છે સી, તો કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. તો કે જે કાંઈ ઉત્પાદન થતું
તો ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ ખેત પેદાશોના વેચાણ માટેનું અને આપણી આંતરમાળખાકીય સુવિધા, તો એના કારણે અંતરિયાળ જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય નહોતા આપણી પાસે રોડ રસ્તા, કે નહોતી આપણી પાસે વાહન વ્યવહારની પૂરતી સગવડો, કે નહોતી આપણી પાસે ગ્રાહકો સુધી એ માહિતી પહોંચાડવા માટેની સગવડો. તો આ બધું છે એ અપૂરતા પ્રમાણમાં હતું. તેથી કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા માટેની જે કડી વિસ્તરવી જોઈએ એ વિસ્તરણી નહીં. તો ઉપરાંત ઉત્પાદન પછીના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ આ બંને વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળતો હતો. કારણ કે એકારી બજારમાં એકારી કૃષિ પેદાશનું ઉત્પાદન થાય એટલે બજારમાં જ્યારે માલનો પુરવઠો આવે એટલે આ એની કિંમત ઘટી જતી હતી, અને જ્યારે ઉત્પાદન ન થયું હોય અને મોસમ હાલતી હોય ત્યારે ભાવ વધારે રહેતો હતો. એટલે કે ખેડૂતોને જ્યારે વાવેતર કરવાનું હોય, બિયારણ ખરીદવાનું હોય તે ઊંચી કિંમત ચૂકવવી પડતી, અને ઉત્પાદિત થયેલી પેદાશોનું વેચાણ કરવાનું હોય ત્યારે એને નીચી આવક પ્રાપ્ત થતી. તો મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવોને લાભ ખેડૂતોને મળવાને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળી જાય છે. તો દેવામાં ડૂબેલા ખેડૂતે પોતાના દેવાની ચૂકવણી કરવામાં ઘણી વખત પોતાની ખેત પેદાશોને ઉત્પાદન પહેલાં જ સાહુકારોને વેચી દેવી પડતી, કારણ કે એ લોકો સાહુકારો પાસેથી ખેતીની અંદર બિયારણો લાવવા માટે, જંતુનાશક દવાઓ લાવવા માટે, રાસાયણિક ખાતરો લાવવા માટે વ્યાજે નાણાં ત્યાંથી લીધા હોય છે. તો ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી તેમને બજાર અંગેની જાણકારી, બજારના ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણ અંગેની પદ્ધતિ આ બધી જાણકારી મળતી નથી. એટલે કે એની પાસે માહિતીનો અભાવ હોય છે. તો પરિણામે તેઓ સારું વળતર મેળવી શકતા નથી, અને એ લોકો ખેડૂતો છે એ નિરાશાવાદી બની રહે છે કે આપણે ઉત્પાદન કરવી ત્યારે આપણને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. એટલે ખેતી પ્રત્યેનો જે રસ, જેનો ઉત્સાહ હતો એ દિવસે ને દિવસે ઘટતો ગયો. હવે આવે છે ડી કારણ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો ભારતના ખેડૂતો એ પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવતા હોય છે. પ્રારબ્ધવાદી એટલે કે ભાઈ એ પરંપરાગત જે પદ્ધતિ ચાલી આવે છે એ જ પદ્ધતિ, નવી પદ્ધતિમાં એ ફેરફાર કરીને નવી પદ્ધતિ અપનાવવા તૈયાર હોતા નથી. એનું કારણ તો કે એની પાસે પૂરતી માહિતી હોતી નથી. તો ગ્રામ્ય સમાજ એ પ્રાચીન પરંપરાઓ અને વ્યવસ્થાથી ટેવાયેલા હતા. એટલે કે એ પ્રારબ્ધવાદી હતા, જે પરંપરા ચાલી આવે છે ખેતી પદ્ધતિમાં એ જ પદ્ધતિથી કામ કરતા. તો તેઓ પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સરળતાથી સ્વીકાર કરી લે કે ભાઈ અનિયમિત વરસાદ થાય તો એમ સમજે કે આ ઈશ્વરીય દેણ છે. તો જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને સંતોષિત રહે. કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી કે નવું કાંઈ લાવવા માટે એ લોકો વિચારતા નહોતા. ટૂંકમાં સંસ્થાકીય પરિબળોમાં કાંઈ ફેરફાર કરવા માંગતા નહોતા. તો તેઓમાં આર્થિક વિકાસ કરવા માટે, ખેતીનો વિકાસ કરવા માટે, કે પછી આવકમાં વધારો કરવા માટે આવી એની અંદર કોઈ પણ પ્રકારની અભિલાષા, આવો એની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો નથી. તેથી કૃષિ ક્ષેત્ર નીચી ખેત ઉત્પાદકતા ધરાવે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.